જમ્મુ કાશ્મીરના કઠુઆ બાદ રાજૌરીમાં આતંક સામે ઓપરેશન સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર યથાવત। ઉપરવાસમાં વરસાદ ન હોવાથી વડોદરામાં હાલ પૂરનું સંકટ થયું હળવું। આજવા સરોવરની જળ સપાટી 213 ફૂટને પાર। પ્રતાપનગરની ઝેનિથ સ્કૂલમાં ભરાયા પાણી। અમદાવાદના બોપલમાં ફરી છલકાયું તળાવ। દિવાલ તૂટી જતા વોકવે પર ફરી વળ્યા પાણી। 2.7 કરોડના ખર્ચે બનાવાયેલા તળાવની જાળવણીનો અભાવ। કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર માર્કેટમાં કડાકો। 730 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 84,835 પર તો નિફ્ટીમાં 210 પોઈન્ટનો ઘટાડો। ઇઝરાયેલે ફરી લેબનાનમાં કરી એર સ્ટ્રાઇક। વધુ 105 લોકોના મોત। યમનમાં પણ હુતી વિદ્રોહીઓને બનાવ્યા નિશાન।